સરકારશ્રીએ 19મા દિવસે અને અમારી એક પોઝિટિવિટી અને ગાંધી ચિંતા માર્ગે જે હડતાલ ચાલી રહી હતી બંનેના ભાગ સ્વરૂપે અને બંને એક ડિપાર્ટમેન્ટ તો એના આધીન સરકારશ્રીમાંથી પણ સંવેદના દાખવવામાં આવી અને અમે પણ અમારા ઘણા કર્મચારીઓને ગાંધીનગર છોડવાનો આદેશ આપી દીધો અને ફરજ ઉપર અમુક સીસીસી લગત અને હિન્દી મુક્તિ લગત કર્મચારીઓને હાજર પણ કરેલા. પણ સરકારશ્રીનો આભાર કે આજે સારી રીતે એક પોઝિટિવિટી બેઠક અમને આપવામાં આવી અને અમારી માંગણીના અંતે જે બેઠક યોજાણી સરસ રીતે માનનીય ઋષિકેશભાઈ પટેલ સાહેબ, આરોગ્ય મંત્રી શ્રી અને ઓલ સુપર અધિકારી સાહેબોની સાનિધ્યમાં અમારી બેઠક આજે યોજાઈ. બેઠકના અંતે અમને સારી રીતે અમારા બે મુદ્દા ઉપર ચર્ચા થઈ. ખાતાકીય પરીક્ષા લગત અમે જે સરકારશ્રી સાથે સંમત થયા કે ભાઈ અમારા જ ખાતાની પરીક્ષા અને એની અંગેની 1 માસની તાલીમ ઓનલાઈન ઓફલાઈન અને એ જ ખાતાના 2 પેપર સામાન્ય જ્ઞાનનું અને જે અમારે કામ કરવાનું છે અને પ્રમોશન મળીએ જે કામ કરવાનું થાય તે. બીજું ટેકનિકલ બાબતે પણ પોઝિટિવ ફાઇલ પૂર્ણ વિચારણાના અંતે, કારણ કે અમે જાણીએ છીએ એનો ઠરાવ આજે ન થાય તો સરકારશ્રી પાછા અમને બીજી બેઠકમાં બોલાવે છે. સરકાર સંપૂર્ણ રીતે જે લગત સામાન્ય વહીવટ વિભાગ, નાણાં વિભાગ અને પંચાયત વિભાગ અને આરોગ્ય વિભાગ આ રીતે પરામર્શ કરી અને એમાં જે ટેકનિકલ અહેવાલ અમારો રજૂ થયો એ બાબતે કઈ રીતે એમાં અમારું ગ્રેડેશન નક્કી થાય અને કઈ રીતે સરકાર ઉપર સામાન્ય અસર અન્યમાં ન થાય તે તમામ પાસાઓ જોઈ અને સરકાર બીજી બેઠક અમને આપે છે. અત્યારે સારી પોઝિટિવિટી બેઠક અમારી થઈ છે. અમને સારી રીતે સાંભળ્યા છે અને સારો રિસ્પોન્સ જેને કહેવાય ઓરિજિનલ, કારણ કે અમને વિશ્વાસ છે કે ભાઈ આ સરકારશ્રીમાં અમુક જે મિનિસ્ટર સાહેબો એને ખાતું જે હેલ્થનું છે તો હેલ્થના મિનિસ્ટર સાહેબ ઋષિકેશભાઈ પટેલ બોલ્યા કે ભાઈ આ રીતે અમે સુપર ચર્ચા કરશું અને સુપર જે લાભ તમને જે મળે એની વિશે બીજી બેઠક પણ અમને આપશે. તો અમે પણ અમારી જે 33 જિલ્લાની કમિટી છે 33/3ની અને ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘની જે રાજ્ય હોદ્દેદાર અને જિલ્લા સમિતિ સભ્યની, તો આ બાબતે અમે ગહન ચર્ચા કરીશું અને જે એસ્મા બાબતે જે નુકસાની થઈ છે એ બાબતે પણ સરકાર પોઝિટિવિટી લીધી છે કે ભાઈ કોઈ પણ કર્મચારીઓને આ તબક્કે અમે જો સારું વિચારાય અને સારા તબક્કે જે અમે પણ યોગ્ય નિર્ણય લઈશું અમારી કમિટીના નિર્ણયના અંતે, તો સારી રીતે સારી પોઝિટિવિટી બેઠક મળી છે તો સરકારશ્રીનો જવાબ આપો. આંદોલન ચાલુ કે આંદોલન બાબતે અમારી 33 જિલ્લા 33/3ની બેઠક અને આરોગ્ય કર્મચારી મહાસંઘના રાજ્ય હોદ્દેદાર સર્વોની બેઠક યોજી અને અમે એક સારા નિર્ણય તરફ જઈશું જે અમારા તમામ કર્મચારીઓને અસર કરતા હશે અને સ્પષ્ટ કરતા હશે. આજે તમારા જે મુદ્દા હતા એમાંથી ઠોસ નિર્ણય કોઈ આવ્યો છે કે હજુ ફરીથી બેઠક માંગવામાં આવી છે? નહીં, બીજી બેઠક અમને બોલાવવામાં આવશે, કારણ કે ઠોસ નિર્ણય જ છે કે ભાઈ ટેકનિકલ બાબતે આજ અમે ઠરાવ ન કરી શકીએ. આ બાબતે અમે પણ જાણીએ છીએ, તો એ બાબતે સરકાર શું કરે અને કયા સ્ટેન્ડે અમને એ પ્રાપ્ત થાય એ બાબતની બીજી બેઠક પણ સરકારશ્રીનો જે આગ્રહ હતો કે ભાઈ હડતાલ સમેટી લ્યો, તો આજે તો અમારી હડતાલ શરૂ જ હતી પણ અમે ગઈકાલે જે સીસીસી લગત અમુક કર્મચારીઓને હાજર કર્યા અને ગાંધીનગર છોડવાનો આદેશ પણ અમે કર્મચારીઓને આપેલ હતો. પણ આગળ અમે યોગ્ય નિર્ણય કર્મચારીઓને આ ટેકનિકલનો રિપોર્ટ તો ક્યારનો આવી ગયો છે. ટેકનિકલનો રિપોર્ટ આવ્યા પછી સરકારે અભ્યાસ કરીને રિપોર્ટ આપ્યો છે, તો એમાં ઠરાવ કરવામાં વાર કેવી રીતે લાગે? બધું વિચારીને જ નિર્ણય કર્યો છે સરકારશ્રીમાં કે તમે બાકીના કર્મચારીઓ સાથે રમી રહ્યા નહીં. કર્મચારીઓને અમારી ઉપર પૂરો ભરોસો છે અને 33 જિલ્લા અત્યારે હાજર જ છે અમારા. તો આમાં રમતનું એવું ન હોય, યોગ્ય નિર્ણય જ્યારે ગત હડતાલની અંદર જ્યારે હડતાલ 2/10/2022ના રોજ સમેટી પછી 1.5 મહિને જે ઠરાવ થયેલા હતા, તો એ પૂર્ણ વિચારણાના અંતે અમે નિર્ણય કરીશું.
અને આપ સમક્ષ પણ રજૂ બાબુ કરીશું. 9 તારીખે કોંગ્રેસનું અધિવેશન મળવાનું હા. છે એ પહેલા આ હડતાલો સમેટી લેવાની છે એટલે ફરીવાર કોણીએ ગોળ લગાડ્યો એવું છે કારણ કે આ બાબત તો અગાઉ મીટિંગ થઈ ત્યારે પણ આ હકારાત્મક તમે કરતા જ હતા તમે અને છાવણી મીટિંગ પર એ કહેતા ચાલુ હતા કે ઠરાવ રાખી ના થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તો અહીંયા કેમ તમે ભરી ગયા ના ફર્યા નથી. હજી અમારી હડતાલ આજે ટુડે શરૂ છે પણ 100% અમે સારો નિર્ણય લઈ અમને કોનું અધિવેશન છે કે કઈ સરકારનો વિરોધનું અધિવેશન છે એ અમને અત્યારે હાલ પૂરતું સ્પષ્ટ ખબર નથી. હડતાલ યથાવત. અમારે હા અમે 33 જિલ્લાની મીટિંગ કરી અને પછી નિર્ણય કરીશું. અમે આ 2 દિવસમાં મીટિંગ કરી યોગ્ય નિર્ણય જણાવશું. જય માધવ.